મિત્રો આપણે કાલે આ ગ્રો બેગ બનાવી હતી ખાતરની થેલીમાંથી, જેમાં એકમાં આપણે માટી બરોબર નાખી દીધી છે અને આમાં કંઈક વાવવાનું છે. અને આપણી પાસે એક થેલીમાંથી બે ગ્રો બેગ બનાવી હતી, એમાં એક ખાલી છે, એના માટેની પણ વ્યવસ્થા કરી નાખી છે. માટી છે, છાણિયું ખાતર છે અને કોકોપીટ છે, રેતી છે, બધું છે. તો બંને ગ્રો બેગમાં આપણે આજે વાવી રહ્યા છીએ. કંઈ શું વાવી રહ્યા છીએ તે પણ અમે તમને આ વિડીયોમાં જરૂર જણાવશું. નમસ્કાર મિત્રો, હું છું બીએમ રોજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે ને તો અમારો વિડીયોને લાઇક કરજો. અને આજે અમે શું વાવ્યું હતું તે બધું વીગું છે કે નહીં તે પણ અમે તમને એક વખત બતાવી દેવી. અને ત્યાર પછી જે આપણે ગ્રો બેગ છે એમાં એક્સ્ટ્રા કંઈક વાવવાનું છે. તો આ ટાઈમમાં અમે પપૈયાના બીજ વાવ્યા છે, લગભગ 3 થી 4 દિવસ થયા છે અને હજી સુધી એક પણ પપૈયાનું બીજ ફીટું નથી. અને આ છે તરબૂચના બીજ, જેમાં જોઈ લો ઘણા બધા મોટા તરબૂચ થયેલા હતા તે આજે બરી ગયા છે કોઈ પણ કારણોસર. શા માટે બરી ગયા છે એ તો અમને પણ નથી ખબર, અને આજે જોયું ત્યારે જ ખબર પડી. તો આ હતા તરબૂચ. પછી આ છે ટમેટી. તો ટમેટી પણ ઘણી બધી અમારી જે ઉગી ગઈ છે અને અમે વિચારી રહ્યા છીએ કે હવે અમે કોઈ પણ મોટી બેગમાં આને ટ્રાન્સફર કરવી. એને પણ કરશું, એ પણ બતાવશું. પછી આ છે, આ ટ્રેમાં તમે જોઈ લો, આમાં છે મરચી, એ પણ સરસ મજાની સારી એવી ઉગી ગઈ છે. પછી આપણે આ કુંડું બનાવ્યું હતું અને આ કુંડામાં તરબૂચનું બી વાવ્યું હતું, ટ્રાન્સફર કર્યું હતું. 2 કર્યા હતા, એમાં એક બરી ગયું છે ને એક આ થયું છે. ત્યાર પછી સામે પણ એક તરબૂચનું રોપો વાયેલો છે, તે પણ સારો એવો ચોંટી ગયો છે. તો આ 1-2 ખરાબ થઈ ગયા છે, આને અમે બીજી વખત આજે વાવી દઈશું. તો મિત્રો, અમે અહીંયા કણે જાંબુડાની નીચે ટેટીના બીજ વાવ્યા હતા. એ ઘણી બધી ટેટી ઉગી અને થોડા દિવસમાં સારી એવી ગ્રોથ પણ થયો છે. તો આને આપણે ટ્રાન્સફર કરી નાખીએ ત્યારે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયાથી આને કાઢી લઈશું. જોઈ લો, સરસ મજાની ટેટીનું ઓલું છે છોડવો, જેને આપણે ટ્રાન્સફર પહેલાં કરી નાખવી, પછી ગ્રો બેગમાં આપણે વાવવાનું છે. અહીંયા કણે ને આ તરબૂચનું છોડ એક વાયો હતો, તે બરી ગયો હોય, એની જગ્યાએ આપણે આને ટ્રાન્સફર કરી નાખશું અને સારું એવું પાણી પણ આપી દઈશું એટલે ચોંટી જાય સારી રીતે. જોઈ લો, અને આમાં હેવી વોટરિંગ કરવાનું છે અત્યારે. તો આપણે અત્યારે ટેટી વાવીને આગળ ટ્રાન્સફર કરીએ, એમાં થોડું પાણી આપી દઈશું. થોડુંક વધુ પાણી આપશું જેથી કરીને મૂળ સુધી પાણી પહોંચી જાય અને ભેજ રહે. એટલે આ તો આડું પડી ગયું ત્યાંથી ને તે થોડુંક જગ્યા. બરાબર, હવે લાગી ગયું. આ પણ તરબૂચનો છોડ છે, તે સરસ મજાનો ચોંટી ગયો છે. મિત્રો, ગ્રો બેગમાં ભરવા માટે આપણી પાસે આ જો તળાવની માટી છે. ત્યાર પછી આ રેતી છે, થોડીક આમાં રેતી પણ નાખી દઈશું આપણે. અને ત્યાર પછી એકદમ સડી ગયેલું છાણિયું ખાતર છે, તે પણ આમાં નાખી દઈશું. અને ત્યાર પછી બરાબર મિક્સ કરી અને આપણે ગ્રો બેગમાં ભરવાની છે. તો સૌથી પહેલાં આપણે આને બરાબર મિક્સ કરી લેવી. અને કોકોપીટ આપણે એક્સ્ટ્રાની ઉપર ત્યાર પછી નાખશું. તો અમે અત્યારે જે 2 ગ્રો બેગ છે એમાં બંનેમાં આપણે ટેટી નાખવાની છે. તો ટેટીના છોડ તો ઓલરેડી અમારી પાસે છે જ તે, તો અમે અહીંયાથી લઈ લઈશું અને 4 આપણે ટેટી વાવશું, એટલે 1 ગ્રો બેગમાં 2 એવી રીતના કરવાનું છે. આ 3 થઈ છે, એક હજી લેવી પડશે. અને હજી પણ ઘણી બધી છે અમારે ટેટી. કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો, અમારે એકદમ ફ્રીમાં જ આ બધી ટેટી દેવાની છે. જોઈ લો, સરસ મજાની 4 ટેટી છે જે અમે અત્યારે વાવી રહ્યા છીએ. આ 2 ટેટી આમાં વાવવાની છે અને 2 આમાં વાવી દઈશું. તો સૌથી પહેલાં તો અમે આ કોકોપીટ બનાવ્યું હતું, પણ એ બધું નકામું થઈ જાય, કારણ કે કોકોપીટ નાખવાની કોઈ જરૂર છે નહીં. અને બંનેમાં થોડું છાણિયું ખાતર આમાં નાખી દઈશું રોપ પહેલાં.
જેલા સરસ મજાનો મૂળનો પણ ગ્રો છે ટેટીમાં, કારણ કે અમે સ્પેશિયલ ખાતર અને ત્યાર પછી એક અહીંયા આ બાજુ વાવી દઈશું અને બંનેના જે વેલા હોય એ બે અલગ અલગ દિશામાં જાય એવું કરશું અમે. આની ઉપર હજી અમે કોકોપીટ અને સાણિયું ખાતર છે અમારી પાસે સ્પેશિયલ બનાવ્યું છે, એ નાખી દેવાનું છે. જોઈ લો, વાવતા પહેલાં થોડો ખાડો કરી દઈશું આવી રીતના, અને ત્યાર પછી આવી રીતના રોપો મૂકી દઈશું અને થોડી માટી આવી રીતના નાખી દેવાની છે અને હળવા હાથે અહીંયા કણે માટીને દબાવી દઈશું. જોઈ લો, સરસ મજાની બંને બાજુ ચારે રોપી દીધી છે અમે. તો મિત્રો આપણે બંને ગ્રો બેગમાં ટેટી વાવી દીધી છે અને એના માટે પોષક તત્વો મળી રહે અને ઝડપથી ગ્રો થાય એના માટે આપણે આમાં ઉપર કોકોપીટ અને આમાં છાણિયું ખાતર નાખી દીધું છે. તો એ આપણે થોડું થોડું આમાં નાખી દઈશું. ઓય વધી ગયું. આ રીતના છૂટું છૂટું કરી દઈશું. પહેલાં અમે આમાં વિચારી રહ્યા હતા કે શાકભાજી વાવવી, પરંતુ અમારી પાસે ઓલરેડી આના રોપા હતા જ તે ટેટીના, તો પછી ટેટી જ વાવી દીધી. તો જોઈ લો, બંનેમાં બરાબરની આપણે વાવી દીધી એ ટેટી. તો આપણે પાણી આપી રહ્યા છીએ ત્યારે આમાં જોઈ લો, સારું એવું પાણી આપશું જેથી કરીને પાણી નીચે સુધી જાય અને માટી પણ લીલી થઈ જાય. તો મિત્રો આજે અમે ગ્રો બેગમાં આ બંને વસ્તુ વાવી છે. તમને વિડીયો કેવો લાગ્યો તે તમારે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવવાનું છે. બાકી આવા જ વિડીયો બીજા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે.